એક તરફ ગુજરાતમાં શિક્ષણની ખાડી ગયેલી હાલત અને બીજી તરફ તાજેતરમાં દાહોદમાં એક માસૂમ વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને તેની હત્યાનો જે બનાવ છે એને લઈને આખા રાજ્યમાં આક્રોશ ભભૂકી રહ્યો છે। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શિક્ષણને લઈને કેટલાક મહત્વના મુદ્દા છે એને ઉઠાવ્યા છે અને સાથે સાથે શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ માંગ્યું છે। એની વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે, તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી છે। આ પત્ર વિશે વાત કરતા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શું કહ્યું એ જોઈએ। ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે। મોટાભાગની સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં શાળાઓ નથી, શિક્ષકોની ઘટ છે અને શિક્ષણની ગુણવત્તા ખૂબ જ ખરાબ થતી જાય છે। ત્યારે તમે જોયું છે કે દાહોદ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળામાં એક આચાર્ય દ્વારા 6 વર્ષની દીકરીને એની પ્રાઇવેટ કારમાં જઈ શારીરિક અડપલા કર્યા અને એની હત્યા કરવામાં આવી। એટલે કે આવી ઘટનાઓ ગુજરાતની અંદર વારંવાર બની રહી છે અને હાલ અત્યારે શિક્ષણ મંત્રી શ્રી સરકારી સ્કૂલોની વિઝિટ લેવાની જગ્યાએ ભાજપના સભ્ય બનાવવામાં કામમાં અટકી ગયા છે અને આવી વારંવાર ઘટનાઓ બની રહી છે। તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પત્ર લખીને માંગણી કરી છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે। આજે સરકારી સ્કૂલોમાં જતી નાની નાની બાળકીઓ પણ આજે શિક્ષકો કે આચાર્યોથી સલામત નથી। તો આવી સ્થિતિમાં તાત્કાલિક અસરથી શિક્ષણ મંત્રીનું એક રાજીનામું લેવામાં આવે અને જેથી કરીને સરકારી સ્કૂલોમાં જે મધ્યમ વર્ગના જે બાળકો ભણી રહ્યા છે, ગરીબ વર્ગના જે બાળકો ભણી રહ્યા છે, તો એ પણ એ શિક્ષણ લેવાનો એને અધિકાર છે। કારણ કે જો એની પાસે પૈસા હોય તો એ પ્રાઇવેટ સ્કૂલમાં જઈ શકે, એની પાસે પૈસા નથી એટલે તો એ આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણી રહ્યા છે। તો જ્યારે આવું શોષણ થાય છે તો કોના મા બાપ એની દીકરીઓને ભણાવવા સરકારી સ્કૂલમાં મોકલશે? તો પછી આવનાર સમયમાં ગરીબની દીકરી કેમ IAS, IPS કે એન્જિનિયર બનશે? આ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત માંગણી કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે અને સાથોસાથ દાહોદમાં જે 6 વર્ષની દીકરીનું જે મૃત્યુ થયું છે તો એના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખની રાહત રાશિ આપવામાં તે પણ માંગણી કરું છું। આ રીતે દાહોદના બનાવને લઈને જે રોષ જોવા મળી રહ્યો છે અને આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હવે શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ માંગ્યું છે, પણ મંત્રીજીને કોઈ શરમ જેવું હશે તો ચોક્કસથી તેઓ રાજીનામું આપી દેશે। જોકે મહત્વની વાત તો એ છે કે વિદ્યાર્થીનીઓની સલામતી રહેવી જોઈએ, એટલે કે રાજ્યની તમામ મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ છે તેમની સુરક્ષા જળવાઈ રહે એવું વાતાવરણ સર્જાવવું જોઈએ અને આરોપી કોઈ પણ હોય એની સામે કાયદામાં રહીને કડકમાં કડક હાથે કામ લેવાવું જ જોઈએ। આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને દેશ દુનિયાના સમાચારો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે। નમસ્કાર।